મમ્મી મારો ચેકઅપ કરાવવા માંગે છે. હું દીકરી છું કે દીકરો? શું મમ્મી મારો ચેકઅપ એટલે કરાવવા માંગતા હતા? હું દીકરી હોય તો મારી હત્યા કરી નાખશે. મમ્મી જો દાદા શું કહી રહ્યા છે, દીકરો હોય કે દીકરી બંને એક જ સમાન છે. પરંતુ મમ્મી મારી હત્યા શું કામ? મમ્મી મારે પણ આ સુંદર સરસ મજાની દુનિયા જોવી છે. મારે પણ પપ્પા સાથે ઘોડો રમત રમવી છે. મારે પણ બાના ખોડામાં ઊંઘી અને પૌરાણિક વાર્તાઓ સાંભળવી છે. મારે પણ દાદા સાથે ચાલી અને સુંદર સરસ મજાના મંદિરો જોવા છે. પરંતુ મમ્મી જો મને આ દુનિયામાં જીવવાનો હક જ નહીં મળે તો હું પોતાની નારી શક્તિ કેવી રીતના બતાવીશ મમ્મી? અને મમ્મી આવા જ ઘણા પુરુષોના માનવાના કારણે કે નારી એ કશું જ નથી કરી શકતી, પણ જે કામ નારી કરી શકે છે ને તે કામ પુરુષો નથી કરી શકતા. અને મમ્મી જ્યારે કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે ઘરના વ્યક્તિઓ ખૂબ જ ઉદાસ હોય છે અને આ જ ઉદાસી તેમની દીકરી ઉપર ઉતારે છે અને આ ઘરની લક્ષ્મીને દૂધ પીતી કરી દે છે. અને જ્યારે કોઈ ઘરમાં દીકરાનો જન્મ થાય છે ત્યારે ઘરના વ્યક્તિઓ ખૂબ જ ખુશ હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે આ જ દીકરો તેમને મોટા થયા બાદ નડશે. આ જ દીકરો મોટો થાય છે, પોતાના લગ્ન કરે છે અને પોતાની પત્ની સાથે નવા ઘરમાં રહેવા વહી જાય છે, પરંતુ આ વૃદ્ધ માતા પિતાની સેવા કરવાવાળું કોઈ નથી હોતું. ત્યારે તેમને અહેસાસ થશે કાશ અમે અમારી દીકરીને ભ્રૂણ હત્યા ન કરી હોત. પરંતુ પોતે તો એક ભૂલ કરી જ ગયા ને, અને આ કોઈ ભૂલ નથી, આ ખૂબ મોટો પાપ છે, પાપ. મમ્મી હું એક બાળકી છું, તમે પણ એક બાળકી હતા. જો તમને મારા નાની અને નાનાએ જન્મ જ ન આપ્યો હોત અને જો તમને જન્મ દેતા જ જો તમને દૂધ પીતા કરી દીધા હોત તો શું તમે મને અને મારા ભાઈને અત્યારે જન્મ આપી શકત? મમ્મી દાદા તમે તો આ ઘરના વડીલ છો, તમે તો મારા મમ્મી પપ્પા અને દાદીને સમજાવો કે દીકરી એ ઘરની લક્ષ્મી છે. દીકરીને મારવું એ ખૂબ મોટું પાપ છે. આટલું મોટું પાપ છે, જાણતા હોવા છતાં તમે આટલું મોટું પાપ કેવી રીતના કરી શકો દાદા? મમ્મી એવું ના હોય કે ફક્ત દીકરો જ કુળનું નામ રોશન કરે. હું પણ આપણા કુળનું નામ રોશન કરી. હું ભણવામાં ધ્યાન આપીશ, હું ક્યારેય જીત નહીં કરું. મમ્મી હું ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, કલેક્ટર બનીશ, પોલીસ બનીશ, તમે જે ચાહો તે બનીશ, પરંતુ મમ્મી